ભાવનગરમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 મહિલા અને 2 પુરુષો સહિત 4 શખ્સ એસઓજી પોલીસે ઝડપી લીધા. ભાવનગર એસઓજી પોલીસે ભાલ પંથક બાદ ભાવનગર શહેરમાંથી પણ મેફેડ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો વહેલી સવારે ઝડપી લીધો છે. મળેલી બાતમીના આધારે નાર્કોટિક્સ વિભાગને સાથે રાખી એસઓજી પોલીસે ડ્રગ્સ ઝડપી લીધું હતું. ભાવનગર એસઓજી પોલીસે વહેલી સવારે માજીરાજ બાજુથી પાનવાડી ચોક તરફ આવતી અતુલ રિક્ષાને બાતમીના આધારે ઊભી રાખતા તેમાં રાહિલ અબ્દુલભાઈ ડેરૈયા, ઇબ્રાહિમ હુસેનભાઈ સિદ્દી, સનાબેન રોહિલા અને કનીફા ફાતેમા મળી આવ્યા હતા. જોકે તમામની અંગ ઝડતી કરતા મહિલાઓના કપડામાંથી મેફેડોન ડ્રગ્સ 339.39 ગ્રામ કિંમત રૂપિયા 33,93,700નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે રોકડા, મોબાઈલ, રિક્ષા, ડ્રગ્સ મળીને કુલ રૂપિયા 34,80,150નો મુદ્દામાલ કબજે કરીને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ધોરણસર તમામ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર એસઓજી પીઆઈ શ્રી વાડા અને પીએસઆઈ શ્રી મકવાણાની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો કેસ કરવામાં આવેલા છે, જેમાં એસઓજી પીઆઈ અને એની ટીમ દ્વારા ભાવનગર શહેરના તોફિક, એઝાઝ, હુસેન અને અલ્તાફ આ ચારેય ઈસમ જે છે, તોફિકની ગાડીમાં માદક દ્રવ્ય લઈને આવે છે એવી હકીકત અને બાતમી પીઆઈ શ્રી વાળાને મળતા આ બાબતે એસપી સાહેબ દ્વારા એક રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ હોય. 2 પંચો રૂબરૂ તમામ એસઓજીના સ્ટાફ અને પંચો રૂબરૂ રેડ કરવામાં આવેલા છે અને આ જે તોફિકની જે બાતમી હતી એ વેરીફાઈ કરતા તે ગાડીમાં એનડીપીએસનો જથ્થો હોવાની તોફિક દ્વારા કબૂલાત કરતા આ કામે એફએસએલ અધિકારી શ્રીને સ્થળ પર બોલાવી અને આ એનડીપીએસનું જે દ્રવ્ય જે છે તેનું પૃથ્થકરણ કરતા આ દ્રવ્ય મેફેડ્રોન એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થતા આ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે 4 આરોપીઓને અટક કરી અને જુદા જુદા મુદ્દામાલ સાથે આશરે 16 લાખનો કબજે કરવામાં આવેલા છે. આ જ ટીમ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસનો એક કેસ કરવામાં આવેલા છે, જેમાં આશરે 33 લાખનું જે એનડીપીએસનો જથ્થો મળ્યો છે અને તેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સર, આ લોકો ડ્રગ્સ છે એ ક્યાંથી લેવા હતા, ક્યાં પહોંચાડવાના હતા, એવી કોઈ બાતમી મળી છે? ખાસ કરીને મહિલાઓ એમાં સામેલ હોવાની વાત છે. જે પીઆઈ શ્રી વાળાને જે ભાલનો જે કેસ છે તેમાં તેના અંગત બાતમીદારથી તેને ગુપ્ત બાતમી મળેલી કે તોફિક જે છે તે પોતાની જે સફેદ કલરની બલેનો ગાડી જે છે તેમાં આ 4 ઈસમો મુંબઈની ડોંગરી વિસ્તારમાંથી આ મેફેડ્રોન ડ્રગ્સ છે તેનો જથ્થો લઈ અને ભાવનગર આવવાના છે એવી ગુપ્ત બાતમી મળેલી, જેના આધારે પંચો રૂબરૂ રેડ કરતા આ જે જથ્થો જે છે એ પોલીસે કબજે કરેલો છે. બીજા જે કેસની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ શોર્ટ સમયમાં આપને જણાવવામાં આવશે. થેન્ક યુ.